टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તરફ દિલ્હી એનસીઆર માં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર. અવિરત વરસાદથી બેટમાં ફેરવાયા દિલ્હીના રસ્તાઓ. અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા અને કાર પણ ડૂબી. ભયંકર વરસાદ અને તોફાનથી રાજધાની થંભી ગઈ. મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવારે પણ ચાલુ. વહેલી સવારે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. રસ્તા પર મોટા પાયે પાણી ભરાવાથી ઠેર ઠેર ટ્રાફિક જામ છે. ખરાબ હવામાનના કારણે 100 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. વાવાઝોડા અને ભારે વરસાદ બાદ દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મિન્ટો રોડ, દ્વારકા ફ્લાયઓવર, ચાણક્યપુરી, સુબ્રતો પાર્ક વિસ્તાર અને એરપોર્ટ ટર્મિનલ 1 નજીક પાણી ભરાઈ ગયા છે. મિન્ટો રોડ નજીક એક કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ તો એરપોર્ટે આસપાસ પણ ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા. ચાણક્યપુરી અને દ્વારકા જેવા પોશ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી હતી. ઠેર ઠેર રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી છે. મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ વહેલી સવારે પણ ચાલુ રહ્યો. વહેલી સવારે દિલ્હી ઉપરાંત નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામ સહિત સમગ્ર એનસીઆર ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે રાજધાનીના ઘણા ભાગોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા, જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. વાવાઝોડા અને વરસાદના કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. 25 થી વધુ ફ્લાઇટ્સે ડાયવર્ટ કરવી પડી, જ્યારે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ગઈકાલ રાતની ફ્લાઇટ્સના કારણે હજુ પણ દબાણ છે. એરપોર્ટે એક એડવાઇઝરી જાહેર કરી, જેમાં મુસાફરોને નિયમિતપણે તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.